નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અનિલ સર. વિનાયક ક્લાસીસ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે ફરીથી નામાના મૂળ તત્વો ભાગ 2માં બીજું ચેપ્ટર ઘસાના હિસાબો આપણે 2 વિડીયો અપલોડ કરેલા છે. પહેલા વિડીયોની અંદર ઘસારાનો પરિચય મેં સમજાવેલો છે. ગઈકાલના વિડીયોમાં આપણે ઘસારાની પદ્ધતિઓ ની અંદર મેં એક પદ્ધતિનો પરિચય આપેલો છે, સરખા હપ્તાની પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, સરખા હપ્તાની પદ્ધતિમાં કે સીધી લીટીની પદ્ધતિમાં ઘસારો દર વર્ષે એક સરખો ગણવામાં આવે છે. એ ખાસ ધ્યાન આપવાનું છે વિદ્યાર્થી મિત્રો. સરખા હપ્તાની પદ્ધતિમાં ઘસારો જ્યારે ગણવાની વાત આવશે ત્યારે મિલકતની પડતર કિંમત પર ઘસારો ગણવાનો. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, ઘસારા ચેપ્ટરમાં બે પદ્ધતિ વિશે આપણે ભણવાનું છે. આખા ચેપ્ટરમાં બે પદ્ધતિ વિશે ભણવાનું છે અને એના દાખલા પણ ભણવાના થશે. તો વિદ્યાર્થી મિત્રો, સીધી લીટી કે સરખા હપ્તાની પદ્ધતિમાં કોઈ પૂછે તમને કે ઘસારો કેવી રીતે ગણવામાં આવે છે, તો એંતરની પડતર કિંમત પર ઘસારો ગણાય. એંતરની પડતર કિંમત પર ઘસારો ગણાય. એની મેં વ્યાખ્યા પણ લખાઈ છે. સરખા હપ્તાની પદ્ધતિ તમે ગઈકાલના વિડીયોમાં તમે જોઈ શકશો કે મેં વ્યાખ્યા પણ ક્લિયર લખાઈ છે. એનું સૂત્ર પણ મેં લખાયું છે. સરખા હપ્તાની પદ્ધતિ. સરખા હપ્તાની પદ્ધતિમાં યંત્રની ભંગાર કિંમત અને ઉપયોગી આયુષ્ય આપેલા હોય દાખલામાં, તો આપણે એક સૂત્ર તમને મેં લખાવેલું, ત્યાં હું સૂત્ર બોલું છું, D = C - S / N. આ સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે, ખાસ સાહિત્ય છે, તો ધ્યાનમાં લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. પરંતુ સરખા હપ્તાની પદ્ધતિમાં ઘસારો ગણવાની જ્યારે બાબત આવે ત્યારે પડતર કિંમત પર ઘસારો ગણવામાં આવે છે. મિલકતની પડતર કિંમત પર ઘસારો ગણવામાં આવે છે. આજે એક નવી પદ્ધતિનો અભ્યાસ આપણે કરીશું. એ નવી પદ્ધતિ પૂરી થશે એટલે આપણે દાખલાની પણ ચર્ચા કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, એ બીજી પદ્ધતિ કઈ છે એ આપણે સમજી લઈએ. તો અહીંયા બોર્ડમાં મેં લખેલું છે, ચેપ્ટરનું નામ છે ઘસારાના હિસાબો. પદ્ધતિનું નામ છે ઘટતી જતી બાકીની પદ્ધતિ. ગઈકાલે આપણે સરખા હપ્તાની પદ્ધતિ સમજેલા, આજે આપણે ઘટતી જતી બાકીની પદ્ધતિ સમજવાની છે. વિદ્યાર્થી મિત્રો, આખા ચેપ્ટરમાં બે પદ્ધતિના દાખલા આવે છે. એ સેકન્ડ હોય કે થર્ડ એક્ઝામ હોય તો આ જે હું ભણાવીશ થિયરી ભણાવી એટલું જ આવશે, બીજું કોઈ બાબત આપણે આવતી નથી. તો આ વ્યવસ્થિત ધ્યાનમાં રાખવાની છે અને આનો સ્ક્રીનશોટ પણ તમારે પાડવો હોય તો પાડી શકો છો. અને વ્યાખ્યા ખાસ યાદ રાખવાની છે કે કઈ પદ્ધતિને કઈ રીતે કહેવામાં આવે છે. તો ગઈકાલે આપણે સરખા હપ્તાની પદ્ધતિમાં હું એની પણ વ્યાખ્યા જરા ચર્ચા કરી નાખું કે મિલકતની પડતર કિંમતમાંથી તેની ભંગાર કિંમત બાદ કરી તેના ઉપયોગી આયુષ્ય વડે ભાગવામાં આવે તેને સરખા હપ્તાની પદ્ધતિ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તેનું એક સૂત્ર છે, વ્યાખ્યા આવડશે તો એનું સૂત્ર પણ આવડશે વિદ્યાર્થી મિત્રો. D = C - S / N. ગઈકાલના વિડીયોમાં મેં એ સૂત્રની ચર્ચા કરેલી છે. એ વિડીયો ખાસ જોજો. જેને જોયો નથી એ વિડીયો જોઈ ત્યાર પછી આ વિડીયો તમે જોવાનું રાખો તો વધારે આ ચેપ્ટરમાં ખબર પડી જશે. પાર્ટ 1, પાર્ટ 2 એવા વિડીયોના ભાગ આપેલા છે આપણે. તો આ પાર્ટ 3 ચાલશે. તો પાર્ટ 3 ની અંદર એટલે કે પાર્ટ ચાલશે. હવે ઘટતી જતી બાકીની પદ્ધતિની આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઘટતી જતી બાકીની પહેલી વ્યાખ્યા સમજાવેલી છે. મિલકતની શરૂઆતની બાકી પર ઘસારો ગણવામાં આવે છે તે પદ્ધતિને ઘટતી જતી બાકીની પદ્ધતિ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. આ પદ્ધતિની એક ખાસિયત ધ્યાન રાખો, બંને પદ્ધતિ સમજીએ તો એક જ વાક્યની અંદર સમજી લો વિદ્યાર્થી મિત્રો. સરખા હપ્તાની પદ્ધતિમાં મિલકતની પડતર કિંમત પર ઘસારો ગણાય છે. સરખા હપ્તાની પદ્ધતિમાં મિલકતની પડતર કિંમત પર ઘસારો ગણવામાં આવે છે. તો અહીંયા ઘટતી જતી બાકીની પદ્ધતિમાં મિલકતની શરૂઆતની બાકી પર ગણવામાં આવે છે. મિલકતની શરૂઆતની બાકી પર ઘસારો ગણવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો આ ખાસ ધ્યાન રાખવાની થશે તમારે કે શરૂઆતની બાકી પર જે પદ્ધતિમાં ઘસારો ગણવામાં આવે છે, યંત્રની શરૂઆતની બાકી કે મિલકતની શરૂઆતની બાકી પર ઘસારો ગણવામાં આવે છે, તે પદ્ધતિને ઘટતી જતી બાકીની પદ્ધતિ કહે છે. તો તમને વ્યાખ્યામાં સમજણ પડી છે. સરખા હપ્તા પદ્ધતિમાં પડતર કિંમત પર ઘસારો ગણાય, જ્યારે ઘટતી જતી બાકી પદ્ધતિમાં શરૂઆતની બાકી પર ઘસારો ગણવામાં
આવે છે વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટની ચર્ચા કરીશું આપણે। આ પદ્ધતિમાં ઘસારો દર વર્ષે ઘટતો જાય છે વિદ્યાર્થી મિત્રો। એનું નામ જ ઘટતી જતી બાકીની પદ્ધતિ, ઘટતો જાય છે। દાખલા તરીકે એક યંત્ર અહીંયા હું લખું છું, તેની કિંમત 1 લાખ છે, 1 લાખ રૂપિયા હોય સમજો તમે। વર્ષના અંતે ઘસારો કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો। માનો કે 10% ઘસારો છે, 10% ઘસારો હોય તો આ યંત્રની શરૂઆતની બાકી 1 લાખ છે, આની પડતર કિંમત કહેવામાં આવશે નહીં, પણ યંત્રની શરૂઆતની બાકી 1 લાખ છે। વર્ષના અંતે ઘસારો ઘસારો વર્ષના અંતે કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો। અહીં હું એક્ઝામ્પલ સાથે વ્યાખ્યા સાબિત કરું છું। 1 લાખ છે એના 10% તમે કરો તો અહીંયા 10,000 રૂપિયા આવે। કેટલા આવે મિત્રો? 10,000 રૂપિયા આવી શકશે। 1 લાખમાંથી 10,000 તમે બાદ કરો તો અહીંયા 90,000 બાકી વધે। આ બાકી કહેવાય। શું કહેવાય? બાકી। ફરી વંશમાં ઘસારો 10% લેકે છે તો 1 લાખના મેં 10% કર્યા છે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા 10,000 રૂપિયા આવેલા છે। 1 લાખમાંથી 10,000 ઘસારો વર્ષના અંતે વર્ષ પૂરું થાય ત્યાર પછી ઘસારો બાદ કરવામાં આવે છે તો અહીંયા બાકી 90,000 વધે છે। હવે આપણી પદ્ધતિનું પરિણામ જો અહીંયા ઘટતી જતી તો દર વર્ષે એની બાકી પર ઘસારો ગણાય। દર વર્ષે શરૂઆતની બાકી પર ઘસારો ગણાય। હવે શરૂઆતની બાકી 90,000 ગણ્યા વિદ્યાર્થી મિત્રો, તો આના પાછળ 10% કરવાના। 90,000 ના 10% કરવાના, 90,000 ના 10% કરવાના, 90,000 ના 10% કરવાના, તો માઈનસ પાછો વર્ષના અંતે ઘસારો બાદ થાય। આપણે એક એક્ઝામ્પલ છે આ, તો એના પાછા 10% કરવાના છે તો 9,000 વિદ્યાર્થી મિત્રો થાય। પાછા આના માઈનસ કરો એટલે 81,000 વધે છે, તો પાછી આ બીજા વર્ષની બાકી આવી ગઈ। તો વિદ્યાર્થી મિત્રો આ પદ્ધતિમાં દર વર્ષે ઘસારો ઘટતો જાય છે, ઘટતો જાય છે। તમે જોઈ શકો છો કે 1 લાખના મેં 10% કર્યા તો 10,000 ઘસારો આવે છે, તે મેં બાદ કર્યા તો 90,000 વધે છે। તો આ બીજા વર્ષની બાકી થઈ ગઈ, પાછા 90,000 પર 10% ગણું છું તો 9,000 આવે છે। એ 90,000 માંથી 9,000 બાદ કરું છું તો 81,000 મળે છે। તો આ ત્રીજા વર્ષની બાકી આવી ગઈ। એમ તમે આ ઘસારો વર્ષના અંતે ગણી જાઓ, ઘસારોનો દર બદલાય નહીં પણ બાકી બદલાતી રહેશે, તો પાછા 81,000 ના 10%, 81,000 ના 10%, 81,000 ના 10%, તો 81 જો વિદ્યાર્થી મિત્રો જાય। તો તમે જોઈ શકો છો કે દર વર્ષે ઘસારો બદલાતો પણ જાય છે અને ઘટતો જાય છે। અહીંયા 10,000 રૂપિયા મળ્યા, અહીંયા 9,000 મળ્યા અને અહીંયા 8100। એમ 1 બાય 1 તમે અનલિમિટેડ જાઓ તો આ પદ્ધતિમાં મિલકતની ભંગાર કિંમત શૂન્ય ના થાય મિત્રો। અહીંયા શૂન્ય ના થાય, પોઈન્ટ્સમાં જવાબ આવી જાય પણ શૂન્ય થશે નહીં, એવી આ પદ્ધતિની ખાસિયત છે। તો આ વ્યાખ્યામાં હવે તમને ક્લિયરિટી થઈ ગઈ છે, સમજણ પડી ગઈ હશે કે મિલકતની શરૂઆતની બાકી પર ઘસારો કરવામાં આવે છે એ પદ્ધતિને ઘટતી જતી બાકીની પદ્ધતિ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા પ્રેક્ટિકલ બતાવ્યું છે, હેક્ટરની કિંમત લીધી છે 1 લાખ રૂપિયા, એના પર્સન્ટેજ અહીંયા 10% બતાવવામાં આવે છે કે 10% છે, એ 10% 1 લાખના 10% કરવાના। 1 લાખ ગુણ્યા 10% દબાવો કેલ્ક્યુલેટરમાં તો 10,000 આવશે, એમાંથી આ બાદ કરવાનું। ઘસારો ક્યારે ગણવામાં આવે? વર્ષના અંતે। એ ઘટતી જતી બાકીની પદ્ધતિ હોય કે સરખા હપ્તાની પદ્ધતિ બાકી હોય, બંનેમાં વર્ષના અંતે ઘસારો ગણવામાં આવે છે। તો ઘસારો ગણતા બાદ કર્યા 90,000 વધ્યા, 90,000 ની બાકીની શરૂઆતની બાકી પાછું કહેવાય, પાછા એના 10%। આ ઘટતી જતી બાકીની પદ્ધતિ પણ સરખા હપ્તાની પદ્ધતિમાં કેવું હોય વિદ્યાર્થી મિત્રો? તમે અહીંયા સમજાવ્યું, આ મેં સમજાવ્યું ઘટતી જતી, હવે હું સમજાવું છું સરખા હપ્તાની પદ્ધતિ। કઈ પદ્ધતિ? સરખા હપ્તાની પદ્ધતિ મેં નેક્સ્ટમાં લખેલી છે। સરખા હપ્તાની પદ્ધતિમાં તમે જોઈ શકો અહીં 1 લાખ રૂપિયા આપેલા છે તો 1 લાખમાં વર્ષના અંતે પાછું ઘસારો બાદ થાય, ઘસારો તો આના 10% કરો એટલે કેટલા આવશે? 10,000 રૂપિયા। આ અંતરની પડતર કિંમત બની ગઈ। ત્યાર પછી 90,000 વધ્યા, પાછા બીજા વર્ષની બાકી બની ગઈ। આપણે એનો બી અત્યારે હું સરખા હપ્તાની પદ્ધતિ સમજાવું છું, આગળ હું જે મેં ડિલીટ કર્યું એ ઘટતી જતી બાકીનું મેં સમજાવ્યું। હવે સરખા એટલે એક સરખું રહે, સીધી લીટી એટલે દર વર્ષે ઘસારો એક સરખો રહે, એક જ વખત ગણવાનું છે। તો 10,000 અહીંયા આવેલું છે તો બીજા વર્ષે પાછો ઘસારો અહીંયા બાદ કરું છું તો 10,000 રૂપિયા બાદ કરવાના છે। પાછા 10,000 બાદ કરીએ તો 80,000 આવે છે, અહીંયા 80,000 રૂપિયા તમને મળે છે। તો ત્રીજા વર્ષની બાકી આવી છે, પાછા એમાંથી વર્ષના અંતે
ઘસારો બાદ કરીશું તો પાછા 10,000 રૂપિયા બાદ કરવાના છે. તો તમે જોઈ શકો અનલિમિટેડ તમે 10,000 સુધી બાદ કરો તો આની ભંગાર કિંમત શૂન્ય બને. શું બને છે? શૂન્ય બને છે. જ્યારે ઘટતી જતી બાકીની પદ્ધતિમાં મિલકતની કિંમત શૂન્ય બનતી નથી. વિદ્યાર્થી મિત્રો એક ખાસ નોંધ રાખવા જેવી બાબત છે. તો અહીંયા આ સરખા આપતા પદ્ધતિનો મેં સમજાવ્યું એક સરખો ઘસારો બાદ થાય એનું નામ થયું સરખા અથવા સીધી લીટીની પદ્ધતિ. અને ઘટતો જાય એનું નામ પડ્યું ઘટતી જતી બાકીની પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો તો હવે હું આશા રાખું છું કે આ પદ્ધતિમાં તમને ઘટતી જતી બાકીની થિયરીમાં સમજણ પડી છે અને દાખલો હું જ્યારે ગણાવીશ તે વધારેમાં વધારે તમને સમજણ પડી જશે. હવે આ પદ્ધતિનો ઘસારો કરવાનું સૂત્ર છે. વિદ્યાર્થી મિત્રો ઘટતી જતી બાકીની પદ્ધતિનો ઘસારો કરવાનું સૂત્ર અહીં મેં લખ્યું છે. તમારી નોટ્સ લેવાની છે, લખવાનું છે. આ તમે સમજી ગયા છો પણ ડિલીટ કરું છું. વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાનથી તમે જોઈ શકશો તો અહીંયા d બરાબર c ગુણ્યા r ભાગ્યા 100 આ ઘટતી જતી બાકીનું સૂત્ર હતું. જ્યારે સરખા આપતા પદ્ધતિમાં આપણે d બરાબર c n આ સરખા આપતા પદ્ધતિનું સૂત્ર છે. તો આ ઘટતી જતી બાકીનું સૂત્ર છે. તો આખા ચેપ્ટરમાં બે પદ્ધતિના સૂત્રો આપેલા છે. પહેલું છે સરખા આપતા પદ્ધતિનું આ છે સરખા આપતા પદ્ધતિનું આ સૂત્ર આપેલું છે d બરાબર c s/n d બરાબર c s/n. તો કાર્ય મેં પાછું સમજાવેલું કે d એટલે ડિપ્રિકેશન્સ. મેં વિડિયોમાં લખેલું છે આનું મીનિંગ ડિપ્રિકેશન્સ. આનો મીનિંગ થાય કોસ્ટ નો c લીધો કોસ્ટ પ્રાઇસ. કોસ્ટ કિંમત એટલે પડતર કિંમત અહીંયા લખી છે. c નો મીનિંગ s એટલે સ્ક્રેપ એટલે ભંગાર કિંમત જે માઈનસ કરીશું. અને n એટલે નંબરિંગ ઓફ યર એટલે ઉપયોગી આયુષ્ય સાથે આવા દાખલા. અહીંયા મેં ફર્સ્ટ દાખલો છે સ્વાધ્યાયની અંદર અહીંયા સ્વાધ્યાય લખેલું છે. પ્રશ્ન નંબર 5 નો પહેલો દાખલો આપણે અહીંયા રકમ મેં લખેલી છે. એ રકમ તમારે લખવાની છે. પછી હું સમજાવું છું તમને પણ ત્યાં સરખા આપતા પદ્ધતિનું સૂત્ર આપણે ઉપયોગ કરવાનું થશે. હવે વિદ્યાર્થી મિત્રો ઘટતી જતી બાકીની પદ્ધતિ તમે સમજી શકો કે d બરાબર c ગુણ્યા r ભાગ્યા 100. હવે મેં અર્થ અહીંયા સમજાવેલો છે. તો d એટલે ડિપ્રિકેશન્સ ને ગઈકાલે સમજાવ્યું ઘસારો કહેવાય. અંગ્રેજીમાં ઘસારાને ડિપ્રિકેશન કહેવાય. ડિપ્રિકેશન બોલવામાં આવે છે તો એને ગુજરાતીમાં ઘસારો બોલવામાં આવે છે. c એટલે કોસ્ટ વેલ્યુ એ પણ મેં લખેલું છે. તો એને ગુજરાતીમાં પડતર કિંમત કહેવામાં આવે છે. પડતર કિંમતનો મતલબ થાય કે મૂળ કિંમત ને મૂકી વત્તા ખર્ચ. આના કહેવાય પડતર કિંમત. એટલે જે ઓરિજિનલ કિંમત હશે એ મૂકી કિંમત હશે એટલે મૂળ કિંમત કહેવાય. મૂકીનો અર્થ થાય વિદ્યાર્થી મિત્રો મૂળ કિંમત અને એમાં આપણે ખર્ચ પ્લસ કરીશું એટલે પડતર કિંમત બનશે જેને કોસ્ટ વેલ્યુએશન કહેવામાં આવે છે. r એટલે રેટ ટકા. તો રેટનો r લીધો લેવામાં આવે છે. ટકા બરાબર 100 થાય. જે નીચે 100 લખ્યા છે તો ટકા હંમેશા 100 પર જ ગણાય. વિદ્યાર્થી મિત્રો એ આપણે સમજણ પડવી જોઈએ. તો આજે ઘટતી જતી બાકીની પદ્ધતિને મેં કેમ સમજાવ્યું છે વિદ્યાર્થી મિત્રો આ નોટ્સ બુક્સમાં લખી દેજો, તૈયાર રાખજો. જ્યારે હું પણ દાખલો ગણાવીશ વિડિયોમાં ત્યારે તમને હું પૂછતો રહીશ અને જો આવડતું હશે તો તમને આ પદ્ધતિના દાખલા સરળ રીતે યાદ થઈ જશે. હવે આ ઘટતી જતી બાકી અને સરખા આપતા પદ્ધતિ બંને પદ્ધતિની થિયરી અહીંયા પૂર્ણ થાય છે. અહીંયા પૂરી થતા હવે આ પદ્ધતિના દાખલા આપણે ગણવા પડે. તો અહીંયા સ્વાધ્યાયમાં આવતા પ્રશ્ન નંબર 5 જોવાનો. ચોપડીમાં પ્રશ્ન નંબર 5 જોજો. એનો પહેલો ઓપ્શન મેં ચાલુ કર્યો છે. એ ઓપ્શન હું રકમ અહીંયા વાંચું છું પણ ખાસ વિદ્યાર્થી મિત્રો એક સૂચના એક નમ્ર વિનંતી છે કે હું જ્યારે દાખલો ગણાવીશ ત્યારે આ રકમ અહીંયા મેં લખી છે. તો જ્યારે પણ તમે દાખલો ગણવા બેસો વિદ્યાર્થી મિત્રો ત્યારે તમારે ભાગ બીજાની ચોપડી લઈને બેસવાનું છે. કારણ કે આ વિડિયોની અંદર હું રકમ વાંચીશ પછી હું દાખલો ગણીશ એ રકમ મારે અહીંયા આવશે નહીં. તો ત્યારથી વિદ્યાર્થીઓ ફરી સૂચના ખાસ યાદ રાખવાનું છે જ્યારે એકાઉન્ટમાં નાના તત્વો કે આંકડાશાસ્ત્રમાં ગણવા બેસો તમે તો ચોપડી લઈને બેસવાનું છે. કારણ કે અહીંયા હું જે રકમ શીખવાડીશ મારા જોડે ચોપડી હશે. જ્યારે હું દાખલો ચાલુ કરીશ એટલે મારા જોડે ચોપડી હોય હું રકમ બોલતો હોય પણ તમને ખબર પડે નહીં. તો એ ખબર રાખવા માટે તમારે
ચોપડી ખાસ જોડે રાખજો મિત્રો. હું અહીંયા કહેતો રહીશ કે આ દાખલો ભણાવવા જઈ રહ્યો છે એ ચોપડીની રકમથી તમને દાખલો સમજાવવાનો પ્રયત્ન કરવાનો છે. ખાસ સૂચના એક ફરી વખત વાક્ય ચોપડી એટલે કે ટેક્સ્ટ બુક ભાગ 2 ચેપ્ટર નંબર 2 નું ચોપડી જોડે રાખી ચોપડો લઈ અને આ દાખલો ગણવાનો થશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે હું રકમ વાંચું છું તો રેડી કરીએ. શું કહેવા માંગે છે, કઈ પદ્ધતિ છે એ આપણે અહીંયા સમજીએ. અહીંયા હિસાબ વાંચી સમજતા પછી રકમ વાંચી પછી વાક્ય લખું છું કઈ પદ્ધતિ દાખવું છે. સુરેશ લિમિટેડ તારીખ 1/4/12 આ એક નામ છે. સુરેશ લિમિટેડ તારીખ 1/4/12 તમારા ચોપડીમાં આપેલું છે ના રોજ ₹63600 નું આ ઓરિજિનલ કિંમત છે 63600 નું એક યંત્ર ખરીદ્યું યંત્ર ગોઠવવાનો ખર્ચ ₹1000 થયો. જો યંત્રની ભંગાર કિંમત તેના 8 વર્ષના અંદાજિત આયુષ્યને અંતે ₹14600 હોય 14600 અંદાજવામાં આવી હોય તો વાર્ષિક ઘસારાની રકમ અને વાર્ષિક દર શોધો. દર એટલે ટકા પણ આ દાખલામાં શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા બે રકમો આપેલી છે, અહીંયા રાઉન્ડ મારું છું. અહીંયા પણ તમને 14400 અહીંયા લખેલા છે, મેં એ પણ રાઉન્ડ મારું છું. આખા દાખલામાં કંપની હિસાબી વર્ષ 31 માર્ચ આ મેન છે. ક્યારે વર્ષ પૂરું થાય છે એ આપણે દાખલામાં ધ્યાન આપવાનું છે. 31 માર્ચ અહીંયા મેં લખ્યું છે, તમને કદાચ જોવા ના મળે તો ઝૂમ કરજો. ઝૂમ કરીને દાખલાની રકમ જોવાની છે. પણ એથી અતિરેક તમે જો ચોપડી હશે તો બહુ મજા આવશે વિદ્યાર્થી મિત્રો. દાખલો તો મળીશ, હું દાખલો બનાવવાનો છું, લાઈવમાં ગણવાનો છું. થાય છે પ્રથમ 3 વર્ષની આમનોંધ, યંત્ર ખાતું, ઘસારા ખાતું, વાર્ષિક હિસાબનો અસર આપો. આ પદ્ધતિ સરખા આપતાની પદ્ધતિ દાખલો ગણવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા એટલા માટે રકમ લખી છે કે પ્રશ્ન નંબર 5 ની 1 તમે રકમ જોઈ શકો. હવે આ દાખલો ગણતા પહેલા હું આવતીકાલે એટલે કે જ્યારે હું વિડિયો બનાવીશ ત્યારે તમને આ જે આમનોંધ શબ્દ લખ્યું છે આમનોંધ જે લખવાની છે આપણી આમનોંધ જે વર્ષના અંતે શું લખવાની છે એ આમનોંધ કેવી રીતે થાય છે આ ચેપ્ટરમાં એ હું કાલે આમનોંધ તમને શીખવાડવાનું છું વિદ્યાર્થી મિત્રો. એ આમનોંધ શીખવાડ્યા પછી આપણે આ રકમ સાથે દાખલો ગણવાનો થશે. તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે આજનો વિડિયો જે બનાવ્યો છે વિડિયોની અંદર ઘસારાના હિસાબમાં વ્યક્તિ જતી બાકીની પદ્ધતિ સમજાવી છે અને જ્યારે દાખલો મારે ગણવાનો છે સરખા આપતાની પદ્ધતિ એ પણ મેં રકમ અહીં સમજાવી છે. પણ ખાસ ટેક્સ્ટ બુક લઈને બેસો તો આ રકમની વધારે ખબર પડશે. જ્યારે હું દાખલો ગણાવતો હોઈશ મારી જોડે ચોપડી હશે પણ જો તમે લઈને બેસો તો બહુ મજા આવશે. કારણ હું વાક્ય રચના હું બોલતો રહીશ એટલે તમને વધારે ખબર પડશે. તો અહીંયા આ વિડિયો આપણે પૂરો જાહેર કરીએ છીએ. તો આ વિડિયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરો. જેને સબસ્ક્રાઇબ થઈ ગયું હોય ફરીથી કરવાનું નથી વિદ્યાર્થી મિત્રો. પણ આ વિડિયો જોયા પછી એને લાઈક કરજો, શેર કરવાનું ખાસ યાદ રાખવાનું છે. શેર કરવું જ પડે કારણ કે કોઈ નવા વિદ્યાર્થીને આને જો ન આવડતું હોય ચેપ્ટર એને આવડવા લાગશે વિદ્યાર્થી મિત્રો. જે વિદ્યાર્થીઓ મારા જોડે ઓફલાઈનમાં ભણે છે એમને તો વધારે જ આવડવાનું છે, પણ જે લોકો નથી એમને પણ આ ચેપ્ટરની ખબર પડશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિનાયક ક્લાસિક ચેનલનું નામ છે, મારું નામ એકેશ્વર છે, અનિલ સર મારું નામ છે. તો આટલા સુધી આપણે વિડિયોને પૂર્ણ વિરામ આપીશું. જય હિન્દ.